રામ રામ મિત્રો, તો આજે 24 કલાક વરસાદ પડ્યો ને હજુ વરસાદ ચાલુ જ છે. આપણે કઈ ગયા જ નથી કેમ કે આજે આપણે ઘરે જ છીએ. વરસાદનું જવું ક્યાં, એમાં વરસાદ તો આવે છે પણ અમારા કારીગરે બંબો થાય ને તગારું ગોઠવ્યું તો જોવો તમે. અને અહીંયા પાછું આપણે ટ્રેક્ટરે ધોવા મૂકી દીધું કેમ કે મફતમાં ધોવે જાય ને ગાભોય મારવો નહીં. આપણે શર્ટ તો કાઢી નાખ્યો પણ નાવા જવાનું મૂડ ના કેમ કે પાણી ટાઢું લાગે છે. ये बड़ी अच्छी बात कही आप। એમાં પાછું આ ટાણી તો એટલું મોજમાં આવી ગયું, એટલું મોજમાં આવી ગયું કે ડિસ્કો કરવા માંડ્યું. ડિસ્કો કરતા કરતા એની એક બનાવ બની ગયો. बाप रे नहीं 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 अरे नहीं भाई. અહીંયા અમારા વિકીભાઈ આયા તો ડમ્ફર શીખો પણ બે દી હલવાઈ ગયા કેમ કે વરસાદ એટલો પડ્યો ને ચારે બાજુ હાલે એવું કે રહ્યું ને એટલે ગામ બારું જાય એવું રહ્યું ને એટલે ભાઈ શું કરે. પછી ભાઈ આય ને દે. હવે ત્યાં સુધીમાં ભાઈ ને સસમા કેવા લાગે એ કમેન્ટ કરી દીજો. नहीं मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। फैमिली फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली दूं ऐसे ऐसे। આયા પાછા વરસાદના મોલમાં ભાઈ ને એટલા મોજમાં આવી ગયા ને કે નાતા નાતા ડિસ્કો કરવા માંડ્યા. હારો વરસાદ આવ્યો. હારો વરસાદ આવ્યો. ડેમ ભરેલા. મોજ કરો. પાછું તમે ગામડાના માણસો ને જેવા તેવા ન સમજતા. જોઈ લો વરસાદ આવે છે ને ડાયરેક્ટ જ ટાંકામાં પાણી જાય છે. बात तो सही है दौड़ना तो पड़ता है। તો મિત્રો ફાઇનલી વરસાદ તો રહી ગયો પણ કેટલા વાગે વરસાદ રહ્યો? 4:26 થઈ છે. જો તમે લાઈવ જોઈ શકો છો. વરસાદ તો રહી ગયો પણ જેવો વરસાદ રહ્યો ને એવો ડોલીએ બીડીયું ફૂંકવાનું કહી દીધું ચાલુ. હવે સીધા જ આપણે જઈશું વાડી બાજુ પણ અહીં વચ્ચે કેનાલ તો જોવો કેટલી જાય છે. વગર છોડે કેનાલ એટલી જાય. બોલો હોન્ડા આપણે મેક દીધું બાયપાસ કેમ કે વાડી સુધી જાય એવું છે ને એટલે આપણે અહીંથી જવાનું હાલ. અને વાડીએ હું લેવા જવાનું આપણે કેમ કે આગલા વિડીયો કપાસિયા સોંપ્યા પણ 2 દીથી વરસાદ ઠોક્યો એટલે કપાસિયા ઉગ્યા કે નહીં જોવા જવાનું. તો મિત્રો વિડીયો બનાવી રહ્યો સમય એટલો ખરાબ આવી ગયો ને કે સંપલે હાથમાં લઈને જવું પડે નકર અહીંયા સાંટા ઉડાડે સંટ બગાડે. હવે આ આપણે સીધા હાલીને પહોંચી ગયા વાડીએ ને પેલા દાઈને આપણે રીંગણી જોવા માંડ્યા. રીંગણી થઈ જાય 1 નંબર વરસાદ. વાત કરીએ કપાસિયાની તો આપણે 2 દી પેલા સોંપ્યા હતા પણ 2 દી સુધી વરસાદ આવે એટલે કપાસિયા ઉગ્યા નથી, ગાયબ થઈ ગયા. હવે વાડીમાં તો વાંધો ન પડ્યો પણ એક જગ્યાએ તો મોટું ખામણું કરી નાખ્યું. હવે વાડીને જાજુ નુકસાન તો ના આવ્યું પણ આપણે હાલવીને તો ખબર પડે કે આપણા પગ તો ખૂતી જાય. તો મિત્રો કાલના વિડીયોમાં મળીને કમેન્ટ કરીને એ કહી દીજો કે તમને કોમેડી વિડીયો જોવા ગમે કે વ્લોગ વિડીયો.